સમાચારમાં આગળ વધીશું। સમાચાર સુરતથી। સુરતના વેસુ વિસ્તારમાં લિફ્ટમાં ફસાયા બે વ્યક્તિ। લિફ્ટમાં ખામી સર્જાતા બે વ્યક્તિ અંદર ફસાયા છે અને વેસુ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। ભારે જહેમત બાદ લિફ્ટનો દરવાજો ખોલી બંને વ્યક્તિનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। લિફ્ટમાં ફસાયેલા બંને વ્યક્તિનો આબાદ બચાવ થયો છે અને વેડેન્જા બિલ્ડિંગના 11મા માળે બંધ થઈ હતી આ લિફ્ટ અને આ બંને વ્યક્તિઓ લિફ્ટમાં ફસાયા હતા। જો કે બંને વ્યક્તિઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ધ્રુવ, બે વ્યક્તિ લિફ્ટમાં ફસાયા અને બંનેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, શું વધુ અપડેટ? બિલકુલ, સુરતના વેસુ વિસ્તારમાં જે વેલેન્જા બિલ્ડિંગ આવ્યું છે તે વેલેન્જા બિલ્ડિંગના 11મા માળે અચાનક જે લિફ્ટ જે છે તે ખોટવાઈ ગઈ હતી અને બંધ થઈ ગઈ હતી। આ લિફ્ટની અંદર એક દંપતી જે છે તે ફસાઈ જતા ભારે મુસીબતમાં મુકાયું હતું, પરેશાનીમાં મુકાયું હતું। આ જે દંપતી જે છે તેમને ફસાઈ જતા તાત્કાલિક જે સ્થાનિક લોકો છે તેને ફાયર સ્ટેશને જાણ કરી હતી અને વેસુ ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી। લિફ્ટ જે છે તેનો દરવાજો તોડીને આ બંને જે મોટી ઉંમરના જે દંપતી જે છે તેને બહાર કાઢ્યા હતા। બહાર કાઢતાની સાથે જે છે તેમને રાહતનો શ્વાસ લીધો હતો। જે વ્યક્તિઓ જયારે બે વ્યક્તિઓ એટલે કે કપલ એટલે કે એક દંપતી જયારે અંદર ફસાઈ ચૂક્યું હતું ત્યારે તેઓ ભારે મુસીબત અને અસમંજસ સ્થિતિમાં મુકાઈ ગયા હતા। તેઓ કઈ રીતે બહાર આવશે અને તેઓને અંદર ગુંગળામણ પણ થવા લાગી હતી। જોકે સમય સૂચકતા વાપરીને તાત્કાલિક વેસુ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી દરવાજો જે નીચનો છે તે તોડીને બહાર કાઢતા સહી સલામત બહાર કાઢ્યા હતા અને બનાવમાં કોઈ પણ જાનહાની થઈ ન હતી। જી બિલકુલ ધ્રુવ, આભાર સમગ્ર માહિતી બદલ।